नमस्कार देव सज्जनों, और मैं मेरे साथ आ चुका हूँ। और आज હું કહીશ તો સાયન્ટિસ્ટ લોકો બહુ ખરાબ લોકો છે. અરે એમ નહીં, એટલે લોકો યાર એ લોકોને શાંતિ નથી યાર, કંઈક બનાવે રાખે, પછી આપણને ભણવું પડે કે ભાઈ શું બોલો પાય થીટા આમથી આમ ગયો ને એમ. અરે શું કામ, કાંઈ જરૂર નથી. અરે યાર, અને ઘણા કેવા હોય કે ભાઈ માની લો કે આપણા આલ્બર્ટભાઈ આઇન્સ્ટાઈન છે, આલ્બર્ટભાઈ આઇન્સ્ટાઈન. હવે ઈ એમ કીધું કે ભાઈ આપણે ભણતા આવીએ છીએ કે ભાઈ ઈ છે ને ઓલા નીચે ઊભો બેઠો તો ક્યાં બેઠો તો ઓલા સફરજનના ઝાડની નીચે. સફરજન પડ્યું પાકી ગયું તો પડી ગયું. હવે સફરજન પડી ગયું તો ભલે પડ્યું, ભાઈ ભલે પડ્યું, માથે પડ્યું તો એમાં શું ભાઈ, જો હું કંઈક શોધી લઉં છું ભાઈ. જો ન પડ્યું હોય તો ભાઈ એવું નથી કે ન મળે આપણને ગ્રેવિટી, તોય મળી જાય આપણને ગ્રેવિટી. બટ શું કામ ભાઈ? અને આમાં અમુક જણાને બહુ અળવિતરા હોય, એને સખત ન હોય. આ સુધી કંઈક ગોતે રાખે કે મારે આમ કરવું, મારે તેમ કરવું, હું આમ કરીશ તેમ કરીશ. અને અમુક કેવાય અઝમ્પશન કે ભાઈ માની લો કે આ ઇક્વેશન છે કે આ ફોર્મ્યુલા આમ નથી થતો, તો એક માણસ મૂકી દે ભાઈ એક સાઈડ ભાઈ મારાથી નહીં થાય, ત્યાં બીજો આવે, અરે હું ના છે હું કરું ને અઝમ્પશન કરે કે માની લો કે ઓલી વેલ્યુ આ ઓલી વેલ્યુ આ, હવે ઈ અઝમ્પશન કરે એવા ને પછી આપણે સમજવું પડે કે ભાઈ શું. એટલે આપણે તો ચક્કી ફરતી વચ્ચે આપણે તો ગેવું બનીને પીસવાનું, ઉપરથી ગમે એથી નાખે રાખે કે ભાઈ હું આ કરીશ તે કરીશ. અને અમુક લોકો કેવા કે ભાઈ જેને શોધ્યું તો એના ઉપર શોધે, અને ભાઈ નથી શોધ્યું છે તો ભાઈ વાપરો ને, ખોટી પથારી ફેરવે કે હું આ કરતો હું તે કરતો. અને આમાં ઘણા કેવાય ઓલા આલ્ફા ભાઈ ને બીટા ભાઈ ને ગામા ભાઈ ને એ બધા છે ને, સિગ્મા ભાઈ ને સાઇન કોસ, એ બધું સાહેબ બધી જગ્યાએ વપરાય, બધી જગ્યાએ. તમે જો મેથ્સમાં જોવો, સાયન્સમાં જોવો, ફિઝિક્સમાં જોવો. અને આ લોકો બુક પબ્લિક્સ વાળા એવા હોય ઘણા કે ભાઈ માની લો કે કંઈક છે ફોર્મ્યુલા, કંઈક મળતું નથી ભાઈ, હવે શું કરું, નાખ દો પાઈ, નાખ દો સાઇન, નાખી દો કે તો ગમે વપરાય, કે તો ફિઝિક્સમાં આવે, કેમેસ્ટ્રીમાં આવે, બધી જગ્યાએ મેથ્સમાં આવે, ગમે જગ્યાએ તમે કે તો સાઇન કોસ આલ્ફા બીટા ગમે નાખી દો. તમને નહીં કે ઓ શિટ નહીં. અને એમ થાય કે ભાઈ વિચારો તમે પબ્લિશર વાળા કેમ વિચારતા હતા, એ બધે બુક માંથી છાંટીને આમ બેઠા હોય, શું કરશું. કાંઈ નહીં, લખી તો નાખ, છાપી તો દે આલ્ફા બીટા ગામા. ભલે છોકરા ગોતે, આપણે શું છે છોકરાઓને સાહેબ સમજી લે, આપણે તમને બુક છાપી દે એટલે ઘણું. 500 પેજ કરી નાખો ગમે એમ, બસ 500 પેજ થઈ ગયા એટલે ઓહ વાહ. અને એ લોકો જયારે વિચારતા નથી. અને આલ્ફા બીટા ગામા તો સારું ગમે વપરાય કે કોઈ પણ અઝમ્પશન કરે કે ભાઈ હાલો આ છે, વેલ્યુ નથી પડતી, અરે જે ઓમેગા ઇમેજિનરી, ભાઈ ઇમેજિન જ કરવું જ તારે તો ભાઈ શું કામ તું બનાવે ઇમેજિન કરવું જ તારે કે ભાઈ હવાની વેલ્યુ આ તે ભાઈ ઓકે સમજી ગયા. પણ ઇમેજિન કરવું તો ભાઈ જે ઓમેગા ની શું જરૂર છે, સિગ્મા ની શું જરૂર છે, કાંઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. અને મેથ્સમાં મને ખબર છે એક બધા આવતા ક્વેશ્ચન કે ધારો કે x ની વેલ્યુ આ છે, ઓકે ધારવાનું છે, નથી ધારવું, ભલે x ની વેલ્યુ આપણે શું છે જાણીને, પછી કે y ની વેલ્યુ આ છે, ઓકે સમજી ગયા, તો શોધો z ની વેલ્યુ, નથી શોધવી. x ની છે, y ની છે, ત્રીજાની શું કામ શોધવી, જરૂર જ નથી. અને એવા ઓલા કે ભાઈ ધારો કે એક વ્યક્તિ 50 કિલોમીટર પ્રતિ આવરના સ્પીડે જાય છે, ઓકે ધારી લીધું. પછી ઈ જાય છે અને વચ્ચે રોકાય છે, ઓકે રોકાઈ ગયો, પછી રોકાઈને પાછું જાય છે, ઓકે ભાઈ. પણ શું કામ માણસને દોડાવો છો તમે? કોઈ માણસને દોડાવે રાખા, બધી ગાડીઓ દોડાવે ને માણસને દોડાવે ને કોઈને ઉપરથી પાડે ને કોઈક વસ્તુને નીચે લઈ આવે ને કોઈક જણો ઠેકડો મારતો એવું દેખાડે ને, ઘણું બધું હોય. અને માની લો કે એક તો મેં ક્વેશ્ચન જોયું હતું, તમે કે એક છોકરો આગળ ભાગે
અને બીજો છોકરો એની પાછળ ભાગે. હા ભલે ભાગે, એનું પાકીટ લઈને ભાગ્યો હશે ભાઈ, જવા દો એને. તમે શું કામ એવું ઇમેજિન કરો કે ભાઈ કે ઓલો ભાગે તેની વેલ્યુ કાઢો? અરે ભાઈ માની લો વિચારો કે કોઈ સાયન્ટિસ્ટ બેઠો, સાંભળ, સાયન્ટિસ્ટ બેઠો હોય ને કોઈ બે ભાગતા હોય તો એ કઈ એમ વિચારશે કે ભાઈ કેટલા ઝડપના ઓલે ભાગ્યો હશે? આ માની લો એ પોતાના ઉપર જ થયું હોય કે ભાઈ કોક પાકીટ લઈને જતું હોય તો કે ગોતવા આવશે કે મને લાગે છે કે 20-25 કિલોમીટર પ્રતિ અવરના ઘંટા ઉપર ચાલતો હશે, દોડતો. તો હું કેટલી સ્પીડ રાખું, કેટલો ફોર્સ આપું કે હું એની ઉપર પહોંચી જાઉં? અરે ભાઈ એટલું વિચારીને પેલો તો ક્યાંય ગામમાં વયો ગયો હોય અને પછી તારું પાકીટ બધું જાય. એટલે અમુક એવા લોકો હોય, અને સાયન્ટિસ્ટને તો ભાઈ હેડ્સ ઓફ, કાંઈ ન કહી શકું. હવે ગોતી લીધું તો આપણે ભણવું પડશે, કારણ કે શું કરે, એજ્યુકેશન એવું થઈ ગયું છે. અને લોકો કેવું કેવું ભણાવે છે યાર. મેથ્સમાં તમે જોવો તો તમને એમ થાય કે ભાઈ આની શું જરૂર છે મેથ્સની? આલ્ફા બીટા એ તો ઠીક છે, પણ અમુક તો એ થાય ને કે ભાઈ ઓલું ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન, એ ભાઈબંધ જ છે બધા એકબીજાના. એ તો મને વખતે કેવું થાય કે સાયન્ટિસ્ટ હોય ને બધા, એ લોકોને છે ને આમ કંઈ કામ નહીં હોય. ઘરે બાજરું થયું હશે, ખબર નહીં કે ભાઈ શું થયું હશે, એને ઘરવાળી બાંધીને આવતો હશે કે શું, એ ખારાપડા ઉપર કાઢે યાર. કાંઈ નહીં, ખારાપડા ઉપર કાઢે કે ભાઈ છોકરાઓ નથી ભણતા, છોકરાઓ માટે આ બનાવો, આગળની પેઢી માટે. અરે યાર આગળની પેઢી એ તો બહુ આગળની પેઢી કરીને એ લોકો શું શું બનાવી દીધું છે. હવે હમણાં એક કંઈક હું ઇલેક્ટ્રોમેગ્નેટિક્સની વાત ચાલતી હતી, તો અમારા સાહેબ શું કહે, અમારા સાહેબ સિમ્પલ કે ભાઈ આ 4 ઇક્વેશન દેખાડે કે ભાઈ આપણી લાઈફ આના ઉપર જ. ભાઈ મેં કીધું આ તો બ્રેકિંગ ન્યૂઝ, આ મને કેમ નથી ખબર અત્યાર સુધી 18 વર્ષના જીવનમાં મને કેમ ના ખબર પડી કે ભાઈ લાઈફ આ 4 ઇક્વેશન ઉપર આને? મેં કીધું આ તો કેવું પડશે ગામને એમ. અને અમારા સાહેબ તો ભાઈ તમને એમ થાય કે ભાઈ વાયવામાં 7 સાઈન લે, 7 સાઈન કે ભાઈ ઓ 7 સાઈન તો થવી જ જોઈએ. અને એક વસ્તુ ઉપર સાયન્ટિસ્ટો એટલા બધા ઓલા છે ને, એટલે મને એમ થાય કે ભાઈ આ સાયન્ટિસ્ટ શું કામ બને? ચૂલ બહુ હોય લોકોને ગોતવાની કે હું આ ગોતી લઉં તો આ થઈ જશે. આ અને ડિબેટ કોક દી જોવો તો સાયન્ટિસ્ટની, ભાઈ એકબીજાને ખૂન કરવા ઉપર આવી જાય લોકો ખૂન કરવા ઉપર આવી જાય. આમ માની લો કે ભાઈ મેં આ ગોત્યું હોય ને બીજો એ જ ગોત્યો હોય, તો લોકો શું કરે, માથામાં મારવા માંડે કે ભાઈ આ તો મેં ગોત્યું તું, નામ કેસું ઠોકી દે ને સુપ્રીમ કોર્ટમાં કેસું ચાલતો હોય કે ભાઈ આ તો મેં ગોત્યું તું, નામ થયું તેમ થયું, ફલાણું ઠીકું પૂછવું, ડિબેટું ચાલતી હોય ટીવી ઉપર ને કે ભાઈ આ તો કોપી કરેલું છે ને આમ થયું તેમ થયું ને. અને એક તો ઇવન લખાવાળા જે હોય ને, બુકું બધી લખવાવાળા સાયન્ટિસ્ટ, એટલે ટૂંકમાં સાયન્ટિસ્ટ તો ગોતે, એની ઉપર કોક તો લખે ને કે આ બુક કોકે લખી. આપણે એન્જિનિયરિંગમાં કેટલા લોકો બુક લખી, એક જ વસ્તુ કેટલા લોકો બુક પર લખે, કેટલી બધી બુક. હવે તમે એની બુકની સાઈઝ હોય ને તમે મેં પહેલા જ મોતિયા મરી જાય, અરે યાર 600 પેજ છે, 650 પેજ છે, ઓહો એમ. અને એ વધારાનું બધું લખે રાખે કે ભાઈ કાંઈ જરૂર નહીં ને વધારાનું લખે. તમે ભલે છોકરાઓ ભણે કાંઈ વાંધો નહીં, ફિઝિક્સમાં તો ડિફરન્સીસ નાખી દો, અરે કાંઈ વાંધો નહીં નાખી દો, એમાં શું કાંઈ ના મળે dy/dt કાંઈ ના મળે તો કે ભાઈ આલો ને કાંઈ વાંધો નહીં, થીટા નાખી દો ને, થીટા તો હશે જ, કાંઈ નહીં. લે અમુક ક્વેશ્ચન કેવાય કે પહેલા કેની વેલ્યુ લેવડાવે તમને કે ભાઈ કેની વેલ્યુ લ્યો, ઓકે, અને પછી કેની વેલ્યુ 0 કરી દે, તો લેવી જ શું કામ, નથી જરૂર એની. તો આજ માટે આટલું જ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આવા જ વિડીયો આવતા રહેશે. તો આવા જ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય બાય.